વેરી ગુડ મોર્નિંગ ટુ એવરીબડી. અત્યારે સવારના 7:15 વાગ્યા છીએ. અમે ભટિંડાથી નીકળી ગયા. વી હેડ અ ગુડ સ્ટે ઓવરનાઇટ. સરસ મજાનું ઊંઘ્યા. બહુ જ થાકી ગયા હતા. સવારના 6 વાગે ઉઠી બેગ પેક કરી અને ફટાફટ નીકળી ગયા. અને બસ હવે અહીંયાથી 180 કિલોમીટર અમૃતસર છે. 3 કલાકમાં તો આરામથી પહોંચી જશું. વી શુડ રીચ બાય 10 o'clock. ત્યાં ગોલ્ડન ટેમ્પલમાં માથા ટેકશું, દર્શન કરશું. આ બદાવતી પણ દર્શન કરશું. અમારા પરમ મિત્ર રમેશભાઈને ભાભી પહેલી વાર દર્શન કરશે. અને પછી ત્યાંથી આગળ અપ નોર્થ કાશ્મીર બાજુ, એટલે પહેલાં જમ્મુ ને પછી જોઈએ ક્યાં સુધી પહોંચી શકીએ. સવારે એમને જ નીકળી ગયા છે. રસ્તામાં ચાય અને બ્રેકફાસ્ટ કરશું. અને હોટલ વોઝ ગુડ, પણ ગઈકાલે રાતના જમવાનું બહુ જ ફાઇન હતું. બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી. ધીસ ઇઝ ભટિંડા. સરસ ગામ છે. અને અમે લોકો છે ને હાઈવે ઉપર જ હતા. સરસ હોટલ હતી. ચલો પાછું મળ્યા. જો અત્યારે સવારે ભટિંડાથી નીકળી સરસ 2 કલાક લાઈનમાં ઉભા રહ્યા. દર્શન થઈ ગયા. મિનલ, રમેશભાઈ, ભાભી. અત્યારે 12 વાગ્યા છે અને સુવર્ણ મંદિરમાં સરસ મજાના દર્શન થઈ ગયા. ખૂબ ગરમી છે, અનબેરેબલ હીટ છે. કેવા દર્શન? સરસ થયા? ફાઇન. કેવા મિનલ દર્શન? ખાલી 2 કલાક લાગી પણ જરાય ગરમી નથી. વ્યવસ્થા બહુ જ સરસ. વ્યવસ્થા બહુ ફાઇન. સ્પ્રિંકલર્સ ને કુલર બધું એ લોકોએ અહીંયા મૂકેલું છે. તો બસ જો ખૂબ સરસ દર્શન કરી અને અમે પઠાનકોટ તરફ નીકળી ગયા. અને અત્યારે કોઈક રસ્તામાં જગા છે, ત્યાં અમે લંચ લેવા આવ્યા છીએ. અને આ સાગર રત્ન છે, હું આપને દેખાડું છું. અને ખૂબ મજા કરી. દર્શન સરસ થઈ ગયા અને સરસ મજાનું હવે આ જો સાગર રત્ન. આ સરસ બેઠા છીએ હવે લંચ માટે. ઢોસા મળે એટલે ભગવાન મળ્યા. શું કેવું છે? કેવા ત્યાં ગોલ્ડન ટેમ્પલ? એક્સિલન્ટ ને? હવે આગળમાં વી વિલ ગો ઇન ધ કોલ્ડ વેધર. બસ આપ જોઈ શકો છો આ બ્રિજ છે જે પંજાબ અને જમ્મુ એન્ડ કાશ્મીરને કનેક્ટ કરે છે. અમે લોકોએ જસ્ટ પઠાનકોટ છોડી દીધું. નાઉ વી આર ઓન અવર વે ટુ જમ્મુ. હવે કથુઆ કરીને જગાઓ છે જે બોર્ડર છે. થોડા દૂરથી માઉન્ટેન્સ દેખાવાના ચાલુ થયા છે, પણ એ તો જમ્મુ રિજિયનના છે. સો મને એવું લાગે છે અત્યારે લગભગ 3:30 જેવું થયું છે. 4:30, 5. આ જો આપ જોઈ શકો છો બધું જમ્મુ એન્ડ કાશ્મીર સ્ટેટમાં એન્ટ્રી માટે. બધું બેરિકેડેડ છે આખું. જમ્મુ હવે બાયપાસ કરીને ઉધમપુર થઈને આજે ઈચ્છા છે કે પટની ટોપ પહોંચીએ. લેટ અસ સી હવે શું થાય છે. વિલ સી. અત્યારે અમે જમ્મુ ક્રોસ કરી ગયા અને ઉધમપુર તરફ જઈ રહ્યા છે. આમ એક ટનલમાં છીએ, પણ વિડીયો સારો નહીં આવે એવું લાગે છે. પઠાનકોટમાં જે લંચ લીધું પછી જે જમ્મુ આવ્યા, રોડ એટલો ખરાબ હતો. 100 કિલોમીટરમાં અમને લગભગ 2-2.5-3 કલાક લાગી ગયા. એટલે હવે એવું લાગે છે કે પટની ટોપ તો નહીં જ પહોંચી શકીએ.
બટ કંઈ વાંધો નહીં, અમે લોકો ઉધમપુરમાં હોટલ ગોતી કાઢશું. બધું ટેકનિકલ કરે ને તમે આ તો રોડ એટલે બસ એ જ છે કે પેલા ટનલમાં મને થયું કે ક્લેરિટી નહીં આવે. તો હવે અત્યારે રમણીય સાંજ છે, 6:15 વાગ્યા છે અને વી આર નાઉ હેડિંગ ટુવર્ડ્સ ઉધમપુર. ઉધમપુર મને લાગે 40 કિલોમીટર છે. અહીંયા લેફ્ટમાં કટરાનો એક રોડ આવશે, પછી અંદરમાં 20 કિલોમીટર કટરા છે. એટલે હવે ભવ્ય અને ગુંજન ઓનલાઈન બધું ગોતે છે ઉધમપુરની આજુબાજુમાં કોઈ હોટલ મળી જાય. લેટ્સ સી, હવે કંઈ ને કંઈ સેટિંગ થઈ જશે, વાંધો નહીં આવે. પણ એ વાત પાકી છે કે વી કેનોટ ગો ટુ પટની ટોપ, કારણ કે ઉધમપુરથી બહુ દૂર પડશે, 1.5 કલાક બીજો લાગે, એનો કોઈ મતલબ નથી. અમે લોકોએ નક્કી કર્યું કે 6, 7, 7:30 સુધી તો રિટાયર થઈ જ જવાનું. તો તમે જોઈ શકો છો કન્સ્ટ્રક્શનનું કામ લેફ્ટમાં બધું ચાલી રહ્યું છે અને અત્યારે વ્યૂમાં આમ બ્યુટીફુલ થોડું લાગતું હશે, પણ બહારમાં ગરમી જ છે એકદમ. ઇટ ઇઝ અરાઉન્ડ 35 degrees. ઇટ ઇઝ પ્રિટી હોટ આઉટ. સો વી આર હોપિંગ દેટ we'll get a good hotel in ઉધમપુર એરિયા અને પછી કાલે અમે સવારના 8 વાગે નીકળશું. we'll go to શ્રીનગર અને શ્રીનગરથી કાલે હોલ્ટ સોનમર્ગ લેશું. દેટ ઇઝ ધ આઈડિયા. ચલો હવે હોટલ ઉધમપુરમાં સેટલ થઈએ, હોટલ લઈએ, પછી પાછું આવું. Here are some of the pictures I took during my visit to Golden Temple. There was nothing much than few pictures. This is the hotel where we stayed in Udhampur.